હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? ઓલરાઈટ. તો થિયોરેટિકલ ક્વેશ્ચન થોડાક છે આપણી પાસે, વચ્ચે એકાદું સૂત્ર પણ છે, એ આપણે મેળવી લઈએ અને સમજી લઈએ. ધારારેખા અને ધારારેખીય વહન સમજાવો. કોઈ પણ તરલ ગતિ કરે તો તેના બધા જ કણો એક પ્રવાહ રેખા રચે. શું રચે? પ્રવાહ રેખા. પણ આ પ્રવાહ રેખા અનિયમિત હોય તો તેને સ્થાયી વહન ના કહેવાય, પણ એકદમ નિયમિત હોય તો તેને સ્થાયી વહન તમે કહી શકો. તો તમારું જે સ્થાયી વહન છે એ જ ધારા રેખા રચશે. તો ધારા રેખા અને ધારારેખીય વહન શેને માટે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ? તો કે અસ્થાયી વહન માટે નહીં, પણ સ્થાયી વહન માટે. તો અત્યારે તમારી આ પ્રથમ આકૃતિ છે, એમાં એક તરલનો વહન કરતો માર્ગ આપણે બતાવેલો છે, વક્રાકાર. આ વક્રાકાર માર્ગના જુદા જુદા P બિંદુ, Q બિંદુ અને R બિંદુએ મેં એક એક સ્પર્શક દોરેલા છે, અને આ સ્પર્શકની દિશામાં જે તે બિંદુ આગળનો વેગ દર્શાવેલો છે. એટલે કે P બિંદુ આગળનો વેગ Vp, Q બિંદુ આગળનો વેગ Vq, R બિંદુ આગળનો વેગ VR, R બિંદુ આગળનો વેગ VR. બરાબર? તો તરલ વહનમાં, સ્થાયી વહનમાં જે બિંદુએ દોરેલો સ્પર્શક એ તે બિંદુ આગળના કણના વેગની દિશામાં હોય છે અત્યારે, તો તેવા વહનને ધારારેખીય વહન કહેવામાં આવે છે. યાદ રાખો કે ધારારેખીય વહન વખતે પ્રવાહ રેખા અને ધારારેખા બે એકરૂપ જ હોય, પણ અસ્થાયી વહન હોય તો એમાં પ્રવાહ રેખા હોય પણ ધારારેખા હોતી નથી. અર્થ એમ કે જુદા જુદા બિંદુએ વેગના મૂલ્યો અને દિશા જુદા જુદા હોય, એટલે કે તમે કોઈ પણ બિંદુ આગળના વેગની દિશા તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં લઈ શકતા નથી, તો તે વહન ધારારેખીય વહન નથી. પણ અત્યારે P બિંદુ, Q બિંદુ, R બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં જ તમારા વેગની દિશા છે. બીજું, ધારારેખાઓ છે એ કોઈ ધારારેખા કદી એકબીજીને છેદતી નથી. મતલબ કે અત્યારે તમે જે બિંદુ લીધેલા છે, આ બિંદુ આગળથી બીજી એક દિશા પણ સાથે સાથે નીકળતી હોય એવું ના બને. કારણ કે મેથેમેટિક્સનો નિયમ છે કે કોઈ એક જ બિંદુ આગળથી તમે બે સ્પર્શક માર્ગને દોરી શકતા નથી. મતલબ કે સ્થાયી વહનમાં, ધારારેખીય વહનમાં એક જ બિંદુ આગળ બે ધારારેખા એકબીજીને ક્યારેય છેદતી નથી. આ એની મુખ્ય લાક્ષણિકતા છે. ઓલરાઈટ. તો ધારારેખા અને ધારારેખીય વહન તો ઓલરાઈટ આપણને સમજાય જ જાય. પણ એના પછીનો ક્વેશ્ચન છે કે અદબનીય તરલના સ્થાયી વહન માટે. તો આ બે શબ્દોનું ધ્યાન રાખજો, સ્થાયી વહન અને અદબનીય. આ બે બાબત અગત્યની છે. જ્યારે અદબનીય તરલ હોય અને સ્થાયી રીતે તે વહન પામતું હોય, ત્યારે જાણે કે એક પ્રવાહની નળી રચાય છે. કોઈ પહાડ ઉપરથી ધોધ પડતો હોય તો તમે દૂરથી જોતા હશો તો એ તમને ગોળ સફેદ નળી જેવો લાગશે. પણ એ સ્થાયી વહન હોય તો, એટલે કે એ એટલા વિસ્તારની બહાર એની ધારારેખા તરલની જાતી નથી. આવું વ્યવહારમાં બહુ મોટે પાયે પોસિબલ નથી, કારણ કે આપણું વાતાવરણ છે એ એટલી હદે નિયમિત નથી હોતું કે જેથી કરીને આ ધારારેખા છે કે ધારારેખીય નળી છે, વહનની નળી છે એ એકસરખી હોય. પણ આપણે ધારી લીધેલી છે કે બાજુની આકૃતિ છે એમાં અહીંથી તરલ જઈ રહ્યું છે, આ કોઈ નળીને દોરેલી નથી.
પણ આને તમે કહી શકો કે આ વહન નળી છે. વહન નળીનો મતલબ કે આટલા વિસ્તારની અંદર પ્રવાહની રેખાઓ છે, તરલની રેખા છે, બધા જ કણ છે એ આટલા વિસ્તારમાં જ ગતિ કરે છે. તે એટલા વિસ્તારમાં P બિંદુ ઉપર નજર કરો, તમે R ઉપર નજર કરો, Q ઉપર નજર કરો, તો P આગળનો વિસ્તાર નાનો છે, R આગળનો વિસ્તાર મોટો છે, Q આગળનો વિસ્તાર પાછો નાનો છે. તો અહીંથી તમે આગળ જતા જાશો તો શું બનશે? તો કે એને માટે એક સમીકરણ, એક સિદ્ધાંત આપણે પ્રાપ્ત કરવાનો છે. તેને કહેવામાં આવે સાતત્ય સમીકરણ. એકદમ સિમ્પલ વસ્તુ છે, બરાબર? એકદમ સિમ્પલ વસ્તુ છે. જુઓ ધ્યાનથી બરાબર. તો ધારો કે P, R અને Q બિંદુએ કણ ના વેગ Vp, VR અને VQ તથા તે બિંદુ આગળ ના આડછેદ નું ક્ષેત્રફળ અનુક્રમે AP, AR અને AQ છે તથા તરલ ની ઘનતા ρ છે. તરલની ઘનતા કેટલી છે? ρ છે. અને તેથી ડેલ્ટા ટી સમયમાં પસાર થતા તરલ નું દળ ત્રણેય માટે લખવાના છે. ચોખવટ નથી કરતો. પેલા P બિંદુ માટેનું દળ, ધારો કે P બિંદુ આગળથી પસાર થતા તરલનું દળ mp હોય તો દળ બરાબર શું લખાય? દળ બરાબર શું લખાય? તો કે કદ ગુણ્યા ઘનતા. તો કદ એટલે શું? ભાઈ ડેલ્ટા ટી સમયમાં છે. તો ડેલ્ટા ટી સમયમાં હોય તો તમે લખશો AP, VP, ρ અને ડેલ્ટા ટી. જો દળ મળી જશે. એ એટલે ક્ષેત્રફળ મીટર સ્ક્વેર ગુણ્યા મીટર પ્રતિ સેકન્ડ. સેકન્ડ ઉડી જાય તો મીટર સ્ક્વેર ગુણ્યા મીટર એટલે મીટર ઘન. મતલબ કે તમારા માટે થઈ ગયું કદ ગુણ્યા ઘનતા જ છે આ, બરાબર? એ જ રીતે MQ બરાબર AQ VQ ρ ઇન્ટુ ડેલ્ટા ટી તથા R બિંદુ આગળથી પસાર થતા તરલનું દળ AR, VR, ρ અને ડેલ્ટા ટી. બરાબર? પણ હવે બરાબર યાદ રાખો કે જેટલું દળ આ વહન નળીમાં P બિંદુ આગળથી દાખલ થાય એટલું જ દળ Q બિંદુ આગળથી બહાર નીકળે. એટલે કે કોઈ પણ દળ છે, દળ એ ક્યાંય રોકાતું નથી. એટલે કે તરલ રોકાતું નથી, નવું તરલ ઉત્પન્ન થતું નથી. તો એનો અર્થ એમ થાય કે આ વહન નળીમાં જે દાખલ થઈ ગયા એને અહીંથી બહાર તો નીકળવું જ પડે. કોઈ પણ તરલનો એક પણ કણ રસ્તામાં રોકાતો ન હોય તો એમ કહેવાય કે અહીં દળનું શું થાય છે? મને કયો? સંરક્ષણ થાય છે. દળનું સંરક્ષણ થવું એટલે કે દળ વધવું પણ નહીં અને દળ ઘટવું પણ નહીં. એટલે કે MP બરાબર MQ બરાબર MR
તો કોના બરાબર શું થશે? એપી બીપી રો ડેલ્ટા ટી બરાબર એક્યુ બીક્યુ રો ડેલ્ટા ટી એઆર વીઆર રો ડેલ્ટા ટી. તો બે બાજુ જે સરખું હોય બધું ઉડી જાય. રો અને ડેલ્ટા ટી ત્રણેયમાં કોમન છે, તો આપણે શું લખી શકશું? એપી વીપી બરાબર એક્યુ વીક્યુ બરાબર એઆર વીઆર. તો આ તો તમે ત્રણ ક્ષેત્રફળ અત્યારે ધારેલા છે. આવા ત્રણ સિવાયના ઘણા બધા ક્ષેત્રફળ તમે ધારશો તો તમામ ક્ષેત્રફળ માટે આ ગુણાકારના મૂલ્યો કેવા હોય છે? અચળ. એનો અર્થ જ એમ થયો કે a ગુણ્યા v બરાબર અચળ. આ કોઈ પણ બિંદુ માટે લાગુ પડે. અને જો આ કોઈ પણ બિંદુ માટે લાગુ પડતું હોય તો વેગ છે એ a ના કેવા પ્રમાણમાં થાય? વ્યસ્ત. શું કામે? કોઈ પણ બે ભૌતિક રાશિનો ગુણાકાર અચળ હોય ત્યારે તે બંને ભૌતિક રાશિ હંમેશા વ્યસ્ત પ્રમાણમાં હોય. ભૂલતા નહીં. જ્યારે કોઈ પણ બે ભૌતિક રાશિ ગુણાકારમાં હોય અને તે અચળ હોય તો તે બંને ભૌતિક રાશિનો ગુણાકાર અચળ હોવાને લીધે તે બંને ભૌતિક રાશિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે કે a મોટો તો v નાનો અને a નાનો તો v મોટો. તો હવે જોઈ લ્યો તમે આકૃતિ જોઈને તમને ખબર પડશે. ધારો કે આ નળી છે, તમારા ઘરમાં તમને અનુભવ છે, બરાબર, અને આ પાઇપલાઇન છે. તો આ પાઇપલાઇન સાંકડી છે, તો સાંકડી પાઇપલાઇનમાં આ આડછેદ આગળથી બહાર નીકળતા પાણીનો વેગ છે એ વધુ હશે અને અહીંયા વેગ છે એ ઓછો હશે. તમને બધાને ખબર છે કે કોઈ નળીમાં આપણે દૂર દૂર સુધી પાણીને પહોંચાડવું હોય તો આપણે નળીને આગળના ભાગમાંથી દબાવીએ છીએ, મતલબ કે સાંકડી કરીએ છીએ, એટલે કે આડછેદનું ક્ષેત્રફળ ઘટાડીએ છીએ કે જેથી કરીને વેગ વધી જાય. બરાબર. તો અહીંયા વેગ ઓછો હશે, અહીંયા વેગ વધુ હશે. તો અહીંયા તમારા માટે a છે એટલે કે આડછેદનું ક્ષેત્રફળ છે એ નાનું છે અને અહીંયા આડછેદનું ક્ષેત્રફળ છે એ કેવું છે? મોટું છે. ટૂંકમાં સાંકડી વહન કરવા માટેની નળી હોય તો જે તે બિંદુ આગળનો વેગ વધારે હોય અને જો વહન કરવા માટેની નળી પહોળી હોય એટલે કે આડછેદનું ક્ષેત્રફળ વધારે હોય તો તે બિંદુ આગળથી તરલનો વેગ છે એ કેવો હોય? ઓછો હોય. આ સાતત્ય સમીકરણનો ઉપયોગ ધ્યાનમાં રાખજો, બરાબર, કારણ કે એનો ઉપયોગ આપણે ગમે ત્યારે કરવાનો છે. હવે તમારા માટે અહીંયા ત્રણ શબ્દો છે: ક્રાંતિ ઝડપ, પ્રક્ષુબ્ધ વહન અને દુધિયા જળના ધરા. દુધિયા જળના ધરા, બરાબર. ક્રાંતિ ઝડપ અને પ્રક્ષુબ્ધ વહન. ક્રાંતિ ઝડપ કેને કહેવામાં આવે? ટેક્સ્ટ બુકમાં લખેલું છે પણ બહુ શોર્ટમાં લખેલું છે કે ક્રાંતિ ઝડપ એટલે એવી ઝડપ કે જે ઝડપ મહત્તમમાં મહત્તમ ઝડપ હોય. કેવી ઝડપ હોય? મહત્તમ. જે મહત્તમ ઝડપ સુધી સ્થાયી વહન જળવાઈ રહે. જે મહત્તમ ઝડપ સુધી સ્થાયી વહન જળવાઈ રહે તે ઝડપને તે તરલ માટેની કેવી ઝડપ કહેવામાં આવે? ક્રિટિકલ વેલોસિટી, મતલબ કે ક્રાંતિ ઝડપ કહેવામાં આવે. અને જો કોઈ તરલ ક્રાંતિ ઝડપ કરતા પણ વધુ ઝડપથી વહન કરવા લાગે તો તમને બધાને ખબર છે કે અનિયમિતતા આવે અને આવી અનિયમિતતા થાય ત્યારે એ સ્થાયી વહન કરતો નથી. એટલે કે તરલના જે વેગ માટે તે પોતાનું સ્થાયી વહન ગુમાવી બેસે, બરાબર, તે પ્રકારના વહનને તે તરલનું પ્રક્ષુબ્ધ વહન કહેવામાં આવે છે. કેવું વહન? પ્રક્ષુબ્ધ વહન. એટલે કે પ્રક્ષુબ્ધ વહનનો સીધો મતલબ એમ કે જે વહન આગળ તે પોતાનું સ્થાયી વહન ગુમાવી બેસે તો એવું ક્યારે થાય કે તે વહનની ઝડપ ક્રાંતિ ઝડપ કરતા પણ વધુ હોય. તો ક્રાંતિ ઝડપ કરતા પણ વધુ ઝડપે ગતિ કરતું તરલ શું ગુમાવી બેસે? પોતાનું સ્થાયી વહન ગુમાવી બેસે. તો તેવા પ્રકારના અનિયમિત આડેધડ વહનને શું કહેવામાં આવે છે?
પ્રક્ષુબ્ધ વહન. અને આવું જે વહન થતું હોય, ધ્યાનથી સાંભળો, કોઈ ઝરણું છે અથવા તો કોઈ દરિયાના મોજા છે અને સામે બરોબર હેવી અને મજબૂત પહાડ છે, તો જ્યારે આવા ઝરણા કે કોઈ પણ પ્રવાહ કે તરલ સામે પહાડ સાથે અથડાય ત્યારે તે પાણીમાં વમળ ઉત્પન્ન થાય છે અને ફીણ બને છે. તમને બધાને ખબર છે, દરિયાનું પાણી અથડાય એટલે એમાં ફીણ રચાય. તો આ ફીણ રચાય તેની સાથે સાથે તેમાં વમળ પણ રચાય છે અને આવા પ્રકારના જળને દૂધિયા જળના ધરા કહેવામાં આવે. સામાન્ય બાબત કે જેનો ઉપયોગ આપણે ક્યાંય કરવાનો આવતો નથી, પણ તમને ધ્યાનમાં હોવું જોઈએ. ઓલરાઈટ, ક્લિયર? તો આ સમીકરણ તમારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ હતું. સાતત્ય સમીકરણ દેશી ભાષામાં યાદ એમ રખાય, શોર્ટમાં યાદ એમ રખાય કે ક્ષેત્રફળ અને વેગનો ગુણાકાર અચળ. ક્ષેત્રફળ અને વેગનો ગુણાકાર અચળ. ઓલરાઈટ, ક્લિયર? તો હવે આપણે આનાથી આગળ વધીએ. યસ બાળકો, ઘણું જ અગત્યનું સમીકરણ છે. બર્નૌલી નામના વૈજ્ઞાનિકે મેળવેલું સમીકરણ, એ બર્નૌલીનું સમીકરણ કહેવામાં આવે. પણ આ બર્નૌલીએ આ 4 નિયમને ધ્યાનમાં રાખી અને આ સમીકરણ મેળવેલું છે. મતલબ કે સ્થાયી વહન હોવું જોઈએ, કે જે તમને ખબર છે. અદબનીય વહન હોવું જોઈએ, એ પણ તમને ખબર છે. અદબનીય વહન હોય તો તેની ઘનતામાં ફેરફાર ના થાય, દબનીય વહન હોય તો તેની ઘનતામાં ફેરફાર થાય. અચક્રીય વહન, બસ આ નથી ખબર, પણ તમને ઓમ ખબર છે, તમે જોયેલું છે. કોઈ નદી કે તળાવ હોય એમાં ઘણી વખત તમે એવું બોલતા હો છો કે ભાઈ એ બાજુ ના જતા, ત્યાં ઘૂમરી છે. ઘૂમરીનો મતલબ તમને ત્યાં તરતા આવડતું હોય તો પણ એ પાણીના પ્રવાહની તાકાત એવી હોય કે તમને ખેંચી લે. અર્થ એમ કે જો શાંત પાણી હોય, ક્યાંય પણ આવા ઘૂમરી પ્રકારના પ્રવાહો ન હોય, તો એમ કહેવાય કે આ પ્રવાહ કોણીય વેગ ધરાવતા નથી. તો જે બિંદુ આગળ પ્રવાહ છે એ કોણીય વેગ ધરાવતા ન હોય તેને અચક્રીય વહન કહેવાય, પણ જો કોણીય વેગ ધરાવતા હોય તો તેને ચક્રીય વહન કહેવાય. આપણે એવા પ્રકારનું વહન અહીંથી લેવાનું છે કે જે અચક્રીય હોય. એવી જ રીતે અશ્યાન પ્રવાહી, આમ તો શ્યાનતા ગુણાંકનો આખો પ્રશ્ન તમારા માટે આના પછી આવવાનો છે, પણ તમને અત્યારે શ્યાન અને અશ્યાનની ખબર હોવી જોઈએ. શ્યાન માટેનો બીજો શબ્દ છે સ્નિગ્ધ. અશ્યાન એટલે અસ્નિગ્ધ. તો શ્યાન પ્રવાહી કેને કહેવામાં આવે? જેમાં પ્રવાહના સ્તરો છે એ એકબીજામાં ભળ્યા વગર એકબીજા ઉપર સરકતા ગતિ કરતા હોય ત્યારે આ એક સ્તર બીજા સ્તર ઉપર લંબ રૂપે બળ લગાડતું હોય. આપણને એવું લાગે કે આપણે દૂધ છે એને હલાવી નાખ્યું, પણ દૂધ હલાવશો તો પણ તેના સ્તરો છે એ ક્ષણભર પૂરતા જ ડિસ્ટર્બ થશે, ફરી પાછા તેના સ્તરો છે એ નિયમિત રીતે ગોઠવાઈ જશે. આવું જે પ્રવાહી છે એને શ્યાન પ્રવાહી કહેવામાં આવે. દાખલા તરીકે અત્યારે હું તમને એકદમ ટૂંકમાં સમજાવું છું કે ઓગળેલું ઘી છે અને જામેલું ઘી, આ બે ઘી જ છે, પણ ઓગળેલું ઘી હોય તો એનો શ્યાનતા વધારે છે એમ કહેવાય, અને જામેલું ઘી હોય તો એની શ્યાનતા ઓછી છે તેમ કહેવાય. બરાબર? તો અત્યારે અશ્યાન પ્રવાહીનો મતલબ આ પ્રવાહી ધારારેખીય વહન કરે છે, સ્થાયી છે, એકબીજામાં ભળ્યા વગર એકબીજાને ડિસ્ટર્બ કર્યા વગર ગતિ કરે છે. એવી ધારણા સાથે બર્નૌલીએ એક વહન નળી નો ઉપયોગ કર્યો કે જે ઉપર જતા જાવ તેમ તેમ તેની હાઈટ વધતી જાય. અહીંયા h1 હાઈટ છે, અહીંયા h2 હાઈટ છે, h2 is greater than h1. આ બિંદુ આગળનું ક્ષેત્રફળ થોડુંક ઓછું છે, અહીંયા ક્ષેત્રફળ થોડુંક વધારે છે.
બરાબર ને હાઈટ પકડતી જાય તો બર્નોલીએ શેને માટે સમીકરણ મેળવેલું છે તો બર્નોલીએ જે સમીકરણ મેળવ્યું એનું કહેવાનું આ સાબિત આપણે આ કરવાનું છે કે દબાણ વત્તા એકમ કદ દીઠ ગતિ ઊર્જા વત્તા એકમ કદ દીઠ સ્થિતિ ઊર્જા આ ત્રણેયનો સરવાળો કેવો હોય અચળ આવું આપણે સાબિત કરવાનું છે સૂત્રાત્મક રીતે તો સૂત્રાત્મક રીતે જો આપણે એવું સાબિત કરવું હોય તો સૌથી પહેલા આપણે આપણી આકૃતિ સામે નજર રાખવી જોઈએ આકૃતિમાં અત્યારે તમે જોઈ શકો છો વર્ણન નથી કરતો સમજાવું છું બી અને સી આ બી બિંદુ આગળનો આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A છે બી અને સી વચ્ચેનું અંતર એકદમ અવગણી શકાય તેટલું ઓછું છે એટલે સી આગળનું ક્ષેત્રફળ પણ બી જેટલું જ લેવામાં આવે છે પ્લસ બી આગળ ફોર્સ કેટલો લાગે છે તો કે દબાણ ગુણ્યા ક્ષેત્રફળ જેટલો કઈ બાજુ તો કે ઉપરની તરફ જમણી તરફ અને ત્યારે બી થી સી સુધીમાં ડેલ્ટા ટી સમયમાં એ તરલે કાપેલું અંતર v1 ડેલ્ટા ટી થાય v1 એટલે મીટર પ્રતિ સેકન્ડ અને સેકન્ડ સેકન્ડ જાય એટલે મીટર મીટરનો મતલબ અંતર તો v અને ડેલ્ટા ટી નો ગુણાકાર અંતર આપે તો b થી c સુધીનું કાપેલું અંતર v ડેલ્ટા ટી એવી જ રીતે જ્યારે આ h2 હાઈટે તરલ પહોંચે ત્યારે આ બિંદુ આગળનું એનું ક્ષેત્રફળ છે એ a1 નથી a2 છે તેના ઉપર લાગતું દબાણ p2 છે કે જે p2 દબાણ D થી E આગળ આવશે આમ તમને ખ્યાલ આવે ને કે અહીંથી ઉપર જતું જાય ધીમે 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 જેમ જેમ ઉપર જતું જાય તેમ હાઈટ પકડાતી જાય તેમ તેમ સ્થિતિ ઊર્જા વધતી જાય અને ગતિ ઊર્જા ઘટતી જાય એટલે કે આગળ વધવા માટેનું જે પ્રેશર છે એ ઘટે હા આગળ તરલ નથી વધતું એવું નથી પણ એનું પ્રેશર ઘટે એટલે એ ઘટાડો દર્શાવવા માટે આ બાજુનું જે બળ છે એ જમણી બાજુ લાગતું હોય તો આ બાજુનું બળ ડાબી બાજુ આપણે ગણીએ છીએ પણ એનો અર્થ એવો જરાય ન સમજતા કે તરલ પાછું આવે છે તરલ તો આમ જ જાય છે બરાબર અને d થી e સુધીમાં તેને કાપેલું અંતર સ્થાનાંતર v2 ડેલ્ટા t જેટલું હશે કારણ કે d બિંદુએ તેનો વેગ v2 છે b બિંદુએ તેનો વેગ v1 છે b થી c પહોંચતા લાગતો સમય ડેલ્ટા t d થી e સુધી પહોંચતા લાગતો સમય ડેલ્ટા t b બિંદુ આગળ લાગતું બળ p1a1 E આગળ લાગતું બળ P2A2 અહીંયા મેં લખ્યું નથી P2A2 ઓકે તો હવે આપણે આટલી પ્રાથમિક માહિતી બાદ હવે આપણે શરૂઆત કરીએ કે ભાઈ બળ છે બળ બરાબર P1A1 પહેલા વેલા હું B બિંદુની વાત કરું છું કયા બિંદુની B બિંદુની બરાબર અને BC એટલે કે B થી C સુધીનું સ્થાનાંતર એનું v1 ડેલ્ટા t બરાબર અને તેથી B આગળ થતું કાર્ય તરલ પર થતું કાર્ય W1 બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર બરાબર P1 A1 V1 ડેલ્ટા t બરાબર એ જ રીતે D આગળ થતું કાર્ય W2 બરાબર P2 A2 V2 ડેલ્ટા t બરાબર પણ આ કાર્ય કેવું થશે માઈનસ કારણ કે આ બળની દિશા આપણે કેવી લીધી છે ઉલટી બરાબર આને સમીકરણ 2 આપો અને તેથી તરલ પર થતું કુલ કાર્ય W બરાબર W1 માઈનસ W2 માઈનસ એટલા માટે એક્ચ્યુઅલી પ્લસ આવે પણ W માઈનસ એટલા માટે આ માઈનસ અહીંયા લઈ લીધા મેં સીધા
તો W બરાબર W1 W2. હવે ધ્યાનથી સાંભળો, આ આપણે અહીંયા લખી તો નાખશું, આપણને કોઈ પ્રોબ્લેમ નથી. P1 A1 V1 ડેલ્ટા T માઈનસ P2 A2 V2 ડેલ્ટા T. પરંતુ સાતત્ય સમીકરણ મુજબ A1 V1 ડેલ્ટા T બરાબર A2 V2 ડેલ્ટા T. જોઈ લો, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ જ થઈ, કારણ કે સમય નીકળી જાય તો આ કદ થયું. તો આ બિંદુ આગળ જેટલા કદનું તરલ જાય છે તેટલા જ કદનું તરલ આ બાજુ જાય છે, કારણ કે દળ ફ્લક્સ, દળનો નિયમ કે જેટલું દળ અંદર દાખલ થયું એટલું દળ બહાર નીકળવાનું જ છે. તો ઇક્વલ ટુ આને સહિયારું નામ આપણે શું આપી દઈએ? ડેલ્ટા V. આને ડેલ્ટા V આપણે નામ આપી દઈએ તો આપણને એક નાનું સમીકરણ મળશે, P1 P2 into ડેલ્ટા V. જો આ ડેલ્ટા V, આ ડેલ્ટા V, આ પણ ડેલ્ટા V કોમન નીકળી જાય તો P1 P2. બરાબર. અને આપણે સમીકરણ નંબર કેટલા આપી દયો? 3. બરાબર. પરંતુ કાર્ય ઊર્જા પ્રમેય મુજબ W બરાબર ડેલ્ટા K વત્તા ડેલ્ટા U. એકચ્યુઅલી ડેલ્ટા K જ હોય, પણ ડેલ્ટા U એટલા માટે લીધું કે આ હાઈટ ઉપર જાય છે એટલે એની સ્થિતિ ઊર્જામાં ફેરફાર થવાનો છે, રસ્તામાં ગતિ ઊર્જામાં પણ ફેરફાર થવાનો છે, અને એના તરલ પર થતું કાર્ય આ બંનેના ફેરફારના ભોગે જ મળે છે. બરાબર. તો આને આપણે સમીકરણ નંબર કેટલા અત્યારે આપી દઈએ? 4. બરાબર. હવે પરંતુ ડેલ્ટા K બરાબર શું લખાય? તો કે 1/2 ડેલ્ટા M V2 સ્ક્વેર માઈનસ V1 સ્ક્વેર તથા ડેલ્ટા U બરાબર શું લખાય? ડેલ્ટા U બરાબર શું લખાશે? ડેલ્ટા M into G કૌંસમાં H2 minus H1. આમાંથી આ બાદ કર્યું, બીજું કાંઈ નથી કર્યું. આ બિંદુ આગળનો વેગ V2 છે, આ બિંદુ આગળનો વેગ V1 છે. આની ગતિ ઊર્જા 1/2 mv², આની ગતિ ઊર્જા 1/2 mv², પણ આની 1/2 ડેલ્ટા M V1 સ્ક્વેર ડેલ્ટા M V2 સ્ક્વેર. તો ડેલ્ટા M ને આપણે કોમન કાઢી નાખ્યા 1/2 સાથે. બરાબર. જ્યાં, હવે ધ્યાનથી સાંભળો, જ્યાં ડેલ્ટા M બરાબર ઘનતા ગુણ્યા કદ. હવે કદ આપણું ડેલ્ટા V છે એટલે રો ડેલ્ટા V લખાશે. તો આ બે સમીકરણમાં ડેલ્ટા M ની જગ્યાએ આપણે રો ડેલ્ટા V મૂકી દઈએ અને આ સમીકરણમાં એની કિંમત મૂકી દઈએ, આ W ની કિંમત અહીંયા મૂકી દઈએ. તો આને આપણે સમીકરણ નંબર 5 આપી દઈએ, આને આપણે સમીકરણ નંબર 6 આપી દઈએ, અને 4 માં 3, 5 અને 6 ની કિંમત મૂકતા તો શું થશે ભાઈ? P1 P2 into ડેલ્ટા V બરાબર 1/2 રો V. આ વેગ છે હો, સોરી આ કદ છે, આ કેપિટલ કદ, અને આ V2 સ્ક્વેર માઈનસ V1 સ્ક્વેર એ વેગની બાદબાકી છે, વત્તા રો ડેલ્ટા V છે. હજી આપણે ભૂલ કરીએ છીએ, રો ડેલ્ટા V, કે જે ડેલ્ટા V આપણે અહીંયા ધારેલો જ છે. બરાબર. આ ભાગને શું કહેવામાં આવે? ડેલ્ટા V. વત્તા
અહીંયા ડેલ્ટા m એટલે શું આવશે રો ડેલ્ટા vg કૌંસમાં h2 h1 બરાબર. તો અહીંયા જુઓ ગુણાકારમાં ડેલ્ટા v છે, ડેલ્ટા v છે, ડેલ્ટા v છે, એ નીકળી જશે. તો અહીંયા શું રહેશે ભાઈ p1 p2 બરાબર 1/2 રો v2 સ્ક્વેર માઈનસ 1/2 રો v1 સ્ક્વેર વત્તા રો gh2 માઈનસ રો gh1 બરાબર. હવે એકડાવાળા બધા આ બાજુ લઈ લ્યો, બગડાવાળા સામે જવા દો, એટલે કે b બિંદુ વાળા બધા ડાબી બાજુ. તો p1 વત્તા 1/2 રો v1 સ્ક્વેર વત્તા રો gh1 બરાબર p2 વત્તા 1/2 રો v2 સ્ક્વેર વત્તા રો gh2. હવે આ તો તમે બે ક્ષેત્રફળ વાળા બે બિંદુ થાય. આ બે ને બદલે 3 4 5 કે 7 ગમે તેટલા બિંદુ થાય તો પણ એકડા બરાબર બગડા બરાબર તગડો બરાબર ચોગડો આવવાનો જ હતો. તો આનો અર્થ એમ થાય કે જેમ કેમ a1 v1 બરાબર a2 v2 આવતું બરાબર. તો ab બરાબર આપણે શું લખ્યું હતું સાતત્ય સમીકરણમાં અચળ. તો અહીંયા પણ શું લખશું આપણે p વત્તા 1/2 રો v સ્ક્વેર વત્તા રો gh બરાબર શું થશે અચળ. આ સમીકરણને બર્નોલીનું સમીકરણ કહેવાય. પછી દાખલામાં ઉપયોગમાં લેતી વખતે કેટલા તમને બિંદુઓ આપ્યા છે, કયા કયા બિંદુ આગળની હાઈટ અલગ અલગ છે, એના આધારે તમારે આ સમીકરણ ઉપયોગમાં લેવું પડે. ઓરિજિનલ સમીકરણ આ છે, એમાંથી આ p ને કહેવામાં આવે છે દબાણ, 1/2 રો v સ્ક્વેર ને કહેવામાં આવે એકમ કદ દીઠ ગતિ ઊર્જા, અને રો gh ને કહેવામાં આવે એકમ કદ દીઠ સ્થિતિ ઊર્જા, અને એના બરાબર શું છે અચળ. બરાબર. હવે એક તમને મારે વધારાની માહિતી આપવી છે. વધારાની માહિતી, આ આખા સમીકરણને તમે રો g વડે ભાંગી નાખો. કેના વડે? રો g વડે. તો p ના છેદમાં રો g પેલું આવશે. અહીંયા રો g વડે ભાંગો તો શું થાય v²/2g. અહીંયા રો g વડે ભાંગો તો અહીંયા રોગે રોગો શું બચશે મને કયો h. ભાઈ આવું શું કામ કર્યું? તો કે આને કહેવામાં આવે છે પ્રેશર હેડ. શું કહેવાય છે? પ્રેશર હેડ. આને કહેવાય છે વેલોસિટી હેડ. આને શું કહેવાય છે? વેલોસિટી હેડ. અને આને કહેવાય છે એલિવેશન, એટલે હાઈટ ઉપર જે એલિવેશન આવે એ એલિવેશન હેડ આને કહેવામાં આવે છે. એટલે આ ત્રણ શબ્દોનું ધ્યાન રાખજો. ક્યારેક એવું બને કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ત્રણ શબ્દોનો ઉલ્લેખ હોઈ શકે. તો બર્નોલીનું સમીકરણ તો આ જ છે, પણ એમાંથી આપણે આ ત્રણ અલગ સૂત્રોને તાળવેલા છે. એટલે તમને એક્ઝામની અંદર ઘણીવાર એવું પૂછે કે ભાઈ વેલોસિટી હેડ શોધો, તો તમારે શું શોધવું પડે? v²/2g. તમને એમ કે એલિવેશન હેડ શોધો, તો ખાલી ઊંચાઈ તમારે શોધવાની છે. હા, એલિવેશન હેડ તમારા આ સૂત્ર અનુસાર બે હોય બરાબર. હાઈટ વધારે હોય ને હાઈટ ઓછી પણ હોઈ શકે. ઓકે બાળકો, ક્લિયર? ચાલો યસ બાળકો, આપણે બર્નોલીનું સમીકરણ જોયું અને બર્નોલીનો દાખલો ન ગણીએ તો બર્નોલીને દુઃખ લાગે, રાઈટ? તો આપણે એના ઉપરનો એક દાખલો ગણીએ એટલે આપણને એક અંદાજ આવે કે બર્નોલીના સમીકરણમાં અને પૂછેલા દાખલામાં ક્યારે આપણે શું શું ફેરફાર કરવો પડે. બરાબર. તો રકમમાં જુઓ, પવનની ટનલ છે. પવનની ટનલનો મતલબ આ છે, આ એક પવનની ટનલ છે. આ ટનલ ટૂંકમાં પવનનો એક પટ્ટો, એની અંદરના ભાગમાં આપણે એક નમૂનાનું વિમાન, એક મોડેલ બનાવી વિમાનનું, અને એ વિમાનને અહીંયા મૂકેલું છે. હવે એ વિમાનના જે પાંખિયા છે, ધારો કે આ એક પાંખિયું છે, તો આ પાંખિયાની ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં પવન જઈ રહ્યો છે, પણ બે સાઈડમાં
તમને કીધું છે કે સપાટીઓ આગળ પાંખની ઉપર અને નીચેની સપાટી આગળ વહનની ઝડપ v1 બરાબર 70 મીટર પ્રતિ સેકન્ડ અને v2 બરાબર 63 મીટર પ્રતિ સેકન્ડ છે. જો પાંખનું ક્ષેત્રફળ કેપિટલ A બરાબર 2.5 મીટર સ્ક્વેર હોય તો પાંખ પર ઉર્ધ્વ ધક્કો કેટલો લાગશે? બળ આપણે શોધવાનું છે. બરાબર? તો આપણે બીજું કાંઈ કામ નહીં કરીએ કેના સમીકરણ મુજબ બર્નોલીના સમીકરણ મુજબ ઉપર અને નીચે માટે p1 વત્તા 1/2 રો v1 સ્ક્વેર વત્તા રો gh1, કારણ કે હવાની ઘનતા તો અચળ જ છે, તમને આપેલી જ છે ઘનતા રો બરાબર 1.3 કિલોગ્રામ પર મીટર ક્યુબ, બરાબર, ઇક્વલ ટુ p2 વત્તા 1/2 રો v2 સ્ક્વેર વત્તા રો gh2, બરાબર. પણ પવનની ટનલ સીધી છે, પવનની ટનલ આમ વક્રાકાર નથી. આપણે બર્નોલીના સમીકરણમાં ભણ્યા એમાં હાઈટ જુદી જુદી હતી, પણ અહીંયા હાઈટ એક સરખી જ છે, પાંખ્યું છે, બરાબર. એ આ ટૂંકમાં પવન અધર જ જાતો, બરાબર. એટલે પવનની ટનલ સમક્ષિતિજ છે, એટલે કે ટનલ સમક્ષિતિજ હોવાથી h1 બરાબર h2, એટલે આ બે ઓટોમેટિક ઉડી જાય. તો અહીંયા શું રહેશે? p1 વત્તા 1/2 રો v1 સ્ક્વેર બરાબર p2 વત્તા 1/2 રો v2 સ્ક્વેર થાય, બરાબર. તો તેથી p2 માઈનસ p1 બરાબર 1/2 રો v1 સ્ક્વેર માઈનસ 1/2 રો v2 સ્ક્વેર થશે. ઓકે, v1 મોટો છે એટલે આપણે એને પહેલા રાખો, રાઈટ. તો અહીંયા p2 માઈનસ p1 એટલે આ પરિણામી દબાણ લાગે છે તે 1/2 રો એટલે 1.3 કોમન નીકળશે અને કૌંસમાં અહીંયા 70 નો સ્ક્વેર 7 7 49 આ તો મોઢે જ થશે, માઈનસ 63 નો સ્ક્વેર 3969 બરાબર, આનો હિસાબ મારો તમે, એટલે 4900 માઈનસ 3969 equal to multiplied 1.3 equal to ભાગ્યા 2 equal to 605.15 આટલા ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ દબાણ, પરિણામી દબાણ. હવે શું મેળવવાનું છે તમારે? તો કે હવે આપણે મેળવવાનું છે ઉર્ધ્વ ધક્કો, બરાબર. તેથી પાંખ પર લાગતો ઉર્ધ્વ ધક્કો બરાબર, આ ધક્કાને આપણે બળ કહી દઈએ, બરાબર. અને અહીંયા આવશે પરિણામી દબાણ ગુણ્યા ક્ષેત્રફળ, એટલે કે p2 માઈનસ p1 ઇન્ટુ ક્ષેત્રફળ, બરાબર. તો p2 માઈનસ p1 એટલે 605.15 અને ગુણાકારમાં એનું ક્ષેત્રફળ આપેલું છે 2.5. અને જો આપણે આવું કામ કરીએ તો ગુણ્યા 2.5 1512.87 આટલા ન્યૂટનનો ધક્કો ઉર્ધ્વ દિશામાં લાગશે.
રાઈટ. તો આજે બાળકો આટલું જ છે. આટલું તૈયાર કરી નાખો બરાબર. પછી આપણે નેક્સ્ટમાં આગળ ઉપર જાશું. ચાલો, જય શ્રી કૃષ્ણ.